મુન્દ્રા પ્રાગપરના એન્કરવાલા અહિંસાધામમાં 2 દિવસીય અહિંસા સંમેલન સંપન્ન. કાર્યક્રમમાં સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરાયું. મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડી ખાતે આવેલ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ ખાતે 2 દિવસીય ભવ્ય અહિંસા સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દાતા પરિવારો, મહાનુભાવો, સમાજસેવકો તેમજ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી. સંમેલનમાં સમાજસેવા અને માનવ કલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં મંદબુદ્ધિ બાળકો માટે આશ્રમ ચલાવી શિક્ષણ અને પ્રેરણાદાયી વક્તા નેહલબેન ગઢવીને અહિંસાધામ દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી સુજાતા મહેતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહિંસાધામની મુલાકાત લઈ અહીં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને આનંદ વ્યક્ત કર્યો હતો. ભુજમાં છેલ્લા 40 વર્ષથી નિઃશુલ્ક ભોજન સેવા આપતી રામરોટી છાશ કેન્દ્ર સંસ્થાનું પણ સન્માન કરવામાં આવ્યું. આ સંસ્થા દરરોજ 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન પીરસી માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. પર્યાવરણ જાગૃતિ માટે મધ્યપ્રદેશથી 2.5 વર્ષથી સાયકલ યાત્રા કરી રહેલા મિશ્રા સાહેબ તેમજ મુંબઈની સેવાભાવી અંધજન નર્સિંગ ફાઉન્ડેશનને પણ અહિંસાધામ તરફથી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અહિંસાધામમાં અબોલા પશુઓની સારવાર અને સંરક્ષણની સાથે પર્યાવરણ સંવર્ધન માટે પણ વિશાળ કાર્ય થઈ રહ્યું છે. સંસ્થાની બાજુમાં આવેલા અંદાજે 600 એકરના નંદી સરોવર વિસ્તારમાં આગામી સમયમાં આશરે 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ પ્રસંગે મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ કે તાતેડ, ગુજરાત હાઈકોર્ટના અંબાદાસભાઈ જોશી, પી ભટ્ટ, ડોક્ટર લતીશ શાહ, ભુજની માનવ જ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર, શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં દાતા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા, અહિંસા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્રભાઈ સંગોઈ, સીઈઓ ગિરીશભાઈ નાગડા, ટ્રસ્ટી ડાયાભાઈ ઉકાણી, સિનિયર મેનેજર રાહુલભાઈ સાવલા, હરેશભાઈ વોરા તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા. એટલે જનરલી મને જોઈને લોકો એવું માનતા હશે કે હું મોટિવેશન આપવા માટે આવી છું, પણ મને એવું લાગે છે કે હું મોટિવેશન લેવા માટે અહીંયા આવી છું. પૃથ્વી પરના દરેક જીવો માણસ માટે કેટલા જરૂરી છે. જે રીતે આપણે આડેધડ એટલે આમ તમે જુઓ તો આપણે ત્યારે એવું થાય કે વૃક્ષો વાવીએ છીએ, ગાય પણ એકચ્યુઅલી એની જમીન આપણે પચાવી પાડી છે, એટલે હવે એનું પાછું આપણે આપવા માટેની આખી જે નેમ મહેન્દ્રભાઈ ઉપાડી છે. મહેન્દ્રભાઈને હું વર્ષોથી ઓળખું છું, જોઉં છું. એટલે જરૂરી નથી કે કોઈ વ્યક્તિ સંત બને, સાધુ બને અને વસ્ત્રનો કરીને સંસારને ત્યાગી દે. આ જગતમાં એવા સાધુઓ મહેન્દ્રભાઈ જેવા છે કે જે જગતના ચોકમાં રહીને નાના પ્રાણીથી લઈ જીવથી લઈ શિવ સુધીની પરિકલ્પના કરે છે, જેનો વિચાર કરે છે. એમણે જે મોરનો પણ વિચાર કર્યો છે તો ગાયનો પણ વિચાર કર્યો છે. તમે મહેન્દ્રભાઈને મળો તો તમને કોઈ દિવસ એવું નહીં કે અમારા દીકરાને બહુ નામ છે અને અમારી દીકરી નામ છે. તમને એમ કહે છે કે ઓલી મારી ગાય છે ને એનો પગ ભાંગી ગયો હતો, અમારે ઓલું છે ને ત્યાં વૃક્ષ હમણાં ઓલા થઈ ગયા હતા. એની પાસે વાત છે સકલ વિશ્વની છે. અને ભારત તો એક એવી સનાતન પરંપરામાંથી આવે છે કે જેને વિશ્વને આખું કુટુંબ કીધું છે. આપણે ત્યાં દરેક ધર્મની અંદર તમે જુઓ તો રામાયણમાં જુઓ તો આપણને દેખાય કે જટાયુનું પાત્ર દેખાડીને આપણને ભગવાને કીધું કે આ પણ તમારી આરેનો છે. કૃષ્ણની વાત કરીએ તો એણે ગાયોની સાથે દોસ્તી કરીને આપણે ત્યાં એવા રાજા મહારાજાઓ થઈ ગયા છે કે જેણે ગાયનું બલિદાન સિંહ માટે મારણ હોય તો પોતાનું શરીર દિલીપ રાજા, જેમાંથી આખી રામાયણની પરંપરા આવી, એ આખી વાત છે. આપણે ત્યાં તકલીફ એ થાય છે કે ધર્મો અને શાસ્ત્રોને વાંચવામાં આવે છે, જીવવામાં નથી આવતા. મહેન્દ્રભાઈ જેવા લોકો આજે અભયારણ્ય ઊભા કરે છે એ માત્ર ધર્મને વાંચવાનું નહીં, ધર્મને તમે જીવી કઈ રીતે શકો એનું આખું ઉદાહરણ છે. આજે અનેક કાર્યક્રમો છે, વૃક્ષારોપણ થવાના છે, ગાયોની અલગ અલગ વાતો થવાની છે. હું પણ થોડી વાત કરવાની છું. સાચા અર્થમાં સેવા થકી આપણે ઈશ્વરને કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ, આ બધા આધુનિક યુગના મંદિરો છે જેમાં દરેક વ્યક્તિ આવવા જેવું છે. હું અહીં આવી છું, મહેન્દ્રભાઈ સંગો એમને ઇન્વાઇટ કર્યા હતા. મારું નામ સુજાતા મહેતા, પ્રતિઘાત, યતીમ, રૂપેરી પડદે નાટક અને ટેલિવિઝનની આર્ટિસ્ટ, બેઝિકલી ટુ બિગિન વિથ સ્ટેજ. અને અહીં આવીને મને ખરેખર ખૂબ મજા આવી, કારણ કે એક ઓફકોર્સ અમને ખબર તો હોય પણ એકદમ પૂરેપૂરી પાછી એક
ખાતરી થતી જાય છે કે જીવનમાં કેટલા બધા એવા લોકો જેણે કેટલું બધું અચીવ કર્યું છે, કેટલું બધું મેળવ્યું છે જુદા જુદા ક્ષેત્રમાં. અમે અમારા ક્ષેત્રમાં અમે મેળવ્યું અને બીજા કેટલા બધા, કોઈ સોશિયલ વર્ક કરે છે, કોઈ આટલા બધા પશુઓનું ધ્યાન રાખે છે, કોઈ મોટિવેશનલ લીડર છે, કોઈ લોયર છે, કોઈ જજ છે. ખૂબ મજા પડી ગઈ આવીને. અને ગઈકાલે તો અમે લોકોએ ભજનો કર્યા, અમે લોકો એટલી બધી ઇવેન્ટ્સ કરી, અમે લોકો ગૌશાળામાં ગયા, ગાયોને જોઈ અને ત્યાં અમે લોકોએ નર્સરી જોઈ. ખૂબ સુંદર કામ ચાલી રહ્યું છે જીવનમાં. એટલે આવી ઇવેન્ટો જ્યારે થતી હોય છે આવા પ્રસંગો, એમાં હું જરૂર, મારે તો જવું ખૂબ જ ગમે છે, લોકોને મળવું ગમે છે. અને મેં એક વાત તો મેં પહેલેથી જ નક્કી કરી છે કે હું મારા જીવનમાં, ઓફકોર્સ મારું પ્રથમ વ્યવસાય એટલે મારું પ્રોફેશન એક્ટિંગ છે, પણ એ દ્વારા હું લોકોને, આ દુનિયાને કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરવા માગું છું અને હું કરતી જ રહીશ, લોકોના સપોર્ટથી યા મારા તરફથી. भगवान महावीर पशु रक्षा केंद्र एंकरवाला अहिंसा धाम, ये हमारा तारीख 27-28 जून 2026 में दो दिन का अहिंसा सम्मेलन था. उसके अंदर पूरे भारत भर में से विविध महानुभाव अहिंसा धाम में हमारे साथ जुड़े. अहिंसा के ऊपर 2 दिन के सम्मेलन में 70 से 75 संस्थाएं आई, अलग अलग जगह से, पूना से, मध्य प्रदेश से, गुजरात से, महाराष्ट्र से. तो ऐसे लोग जुड़े और हमारा नंदी सरोवर का जो 600 एकड़ विभाग है उसमें हम लोग पशु पक्षी पर्यावरण के ऊपर संस्था काम कर रही है. और ये साल 27 तारीख को जून को हमने एक गाय के लिए एक गोकुल धाम के अंदर गायों के संवर्धन के लिए बहुत बड़ा एक शेड बनाया, गोदाम बनाया, आदमियों को रहने के लिए व्यवस्था की. उनके जो दाता थे उनका सारे बहुमान और हुआ. और 2 दिन के सम्मेलन के अंदर हमारे मुंबई से हाई कोर्ट के जज साहब के तातेड़ साहब, अंबादास जोशी, गुजरात हाई कोर्ट के पीपी भट्ट साहब हमारे साथ जुड़े. और लतेश शाह जी और चित्कार जो नाटक था, सुजाता मेहता, बहुत फिल्म में बहुत बड़े आगे है, वैसे लोग भी जुड़े. और अलग अलग NGO से अलग अलग लोग आए, सबको हमने सुना, सबको हमने 3-3 मिनट 5 मिनट तक समय दिया था. पर्यावरण और पशु पक्षी के ऊपर बहुत सारे विचार हमको भी जानने को मिला. और हमारी संस्था जो है अहिंसा धाम साल में 2 प्रोग्राम करती है. और इसके अंदर जो पूरे भारतवर्ष में से लोग आते हैं, जो एक दूसरे को हम लोग मिलाते हैं, एक दूसरे को संस्था को कैसा अनुदान, किसको ज़रूरत ज़्यादा है, उसमें हम लोग सहयोग करते हैं. और पूरे भारतवर्ष में कोई दुखी न रहे, सारे लोग जीवन सृष्टि के जीव से लेके सारे आदमी से लेके सारे लोग कैसा सुखी होए, उसके ऊपर सारे लोग का, हमारा दाताओं का हमारा ध्यान और सारा इस विषय पे काम करते हैं. तो ये बहुत सारा एक दूसरे को मिल के हमने जो लास्ट 25 साल से ये काम किया है. तो जहाँ पे हम लोग जाते हैं तो लोग बोलते हैं कि हम अहिंसा धाम में छोटे थे जब आए थे और ये समझा, फिर हमने हमारे पास जाके ये संस्था खड़ी की. और हमारा ये जो इतना बड़ा ग्रुप बना है, इतना बड़ा 600 एकड़ में डेवलपमेंट है, वो देख के लोगों को जो सोच रहती है वो भी बहुत बड़ी हो जाती है और लोगों को काम करने में इजी होता है. कोई भी संस्था का अलग अलग विषय पकड़ लो तो सारा लोग इसके अंदर जुड़ते हैं. हमारी वेटरनरी जो हॉस्पिटल है, वो वेटरनरी हॉस्पिटल के अंदर इतने अलग अलग टाइप के जानवर आते. आज भी सुबह हमने 1-1 घंटे में एक्सीडेंट केस होते. हमारे साथ बहुत गेस्ट लोग थे, आप 3-4 गाड़ी लाइन से खड़ी थी. किसी के ऊपर एसिड डाला है, किसी में बॉम्ब ब्लास्ट हुआ है, किसी का बच्चा फंस गया है. तो हमारे यहाँ वेटरनरी की बहुत बड़ी टीम है, वो टीम इसको अच्छी तरह उसकी ट्रीटमेंट करती है. और यहाँ पे गुजरात के जितने वेटरनरी कॉलेज हैं, वो कॉलेज के स्टूडेंट, कल ही एक नातीवाड़ा से 14 लोग या 15 लोग की टीम आई यहाँ पे. और वो लोग भी यहाँ 15 दिन का इंटर्नशिप लेते हैं और सीखते. यहाँ उनके लिए रहने की हमारी व्यवस्था है, खाने पीने की कम रेट में सुविधा है. तो अहिंसा धाम हर तरीका सृष्टि का सारा काम करती है और सबको कैसा आगे बढ़ने का मौका मिले, ये ऊपर काम अहिंसा धाम कर रही है. तो आप सारे लोग पत्रकार मित्रों भी इसके अंदर सहयोग दे के अच्छा में अच्छा सब कैसा सहयोग मिले और लोगों के सब तक पहुँचे, ऐसा मेरा एक आपको निवेदन है. अब तो आप भी हमको सहयोग करें और सारे लोग
भारतवासियों अहिंसा धाम देखने के आइए और अच्छा काम में जुड़िए, ऐसा मैं विनंती करता हूँ। आज के प्रोग्राम में हम 27 तारीख को 4 अवार्ड दिया। बहुत अच्छा प्रश्न आपका है। तो एक नेहलबेन गढ़वी को अवार्ड दिया। क्यों दिया कि नेहलबेन गढ़वी एक स्पीकर है, इसके लिए नहीं। नेहलबेन गढ़वी एक टीचर है और 283 बच्चे लोग को मंद बुद्धि के लोग हैं, उनको भावनगर में खुद का आश्रम बना के वो संभाल रही है। और हम लोग ने भी आज उनको अनुदान दिया, तो अनुदान से उनकी संस्था चलती है। तो इसके लिए नेहलबेन गढ़वी का भी बहुत अच्छा विचार है, बहुत प्रवास रहता है और ऐसा काम करती है। और दूसरा एक अवार्ड दिया जो भुज की राम रोटी आश्रम था, वो हम 40 साल से वो लोग सेवा करते, फ्री ऑफ अनाज देते थे। अभी उन्होंने 10 रुपया, अभी भी फ्री में भी देते हैं, फिर भी उधर के बच्चे लोग कॉलेज स्कूल में आते हैं। भुज अपना एक महानगर कच्छ का एक सिटी है बहुत बड़ा, तो वहाँ पे 10 रुपया से लेके 20 रुपया और 30 रुपया का नॉमिनल चार्ज में उनको खाना मिलता है। लगभग रोज़ के 500 लोग खाना खाते हैं और फ्री वाले भी लगभग 100 लोग डेली हम लोग देख के आया, तो उनको अवार्ड दिया। दूसरा एक बंदा जो है वो पूरे भारतवर्ष में पर्यावरण के ऊपर निकल पड़ा है, 2.5 साल से साइकिल से घूम रहा है और उसका पूरा मध्य प्रदेश से है, उसका जीवन पूरा उसमें समर्पित हुआ। ऐसे को एक भाई को भी आज हमने मिश्रा करके था, उनको भी हमने अवार्ड दिया। तो ऐसे अवार्ड दिया। और एक अंधजन का एक काम करते हमारी मुंबई के दृष्टि फाउंडेशन करके भरत भाई को, उसको भी एक अवार्ड दिया। ऐसे आज 4 अवार्ड थे हम लोगों को। ऐसा जो लोगों को पूरे भारतवर्ष में घूमते हैं संस्था के, और इसमें से जो काम करता है उसको थोड़ा ऐसा मोटिवेशन मिले और थोड़ा ऐसा एनकरेज होए और एक दूसरे संस्था को जाने, ऐसे लोग काम करता है। तो इसके लिए हम लोग एक दूसरे को मिलाने का काम करते हैं, एक ब्रिज का काम करते हैं। धन्यवाद। वंदे गौ मातरम, वंदे मातरम, जय जिनेन्द्र। नमस्कार। वंदे गौ मातरम। अहिंसा धाम पशु रक्षा केंद्र मुंद्रा कच्छ थी हरेश वोरा 27 तारीख यानी 28 जून 2026 इस पर्यावरण के सम्मेलन में मुंबई, नवी मुंबई, थाने और विविध क्षेत्रों से पधारे हुए सभी मेहमान, चीफ जस्टिस साहब तातेड़ साहब, अंबालाल भाई जोशी અને पीपी जट साहब सब पधारे थे। तो ये 2 दिन का सम्मेलन बहुत ही अच्छी तरह पूरा हुआ है। संस्था का विभाग नंबर 8 गोकुल धाम जो शुरुआत हुआ है, वहाँ 300 से 400 पशुओं को रखा जाएगा और उनकी देखभाल करी जाएगी। और अभी दिन प्रतिदिन 300-400 एकड़ ज़मीन जो एनए हो रही है और एनए होकर उधर कंस्ट्रक्शन या दूसरा जो भी काम हो रहा है, तो पशु पक्षी को निर्भयता से रहने के लिए जगह नहीं है। तो इसके लिए आप पशु पक्षी और पर्यावरण का जतन करिए, ये सभी को हमारी तरफ से और महेंद्र भाई की तरफ से आपको सभी को नम्र निवेदन है। थैंक यू वेरी मच। धन्यवाद। अहिंसा धाम पशु रक्षा केंद्र मुंद्रा कच्छ। भारत माता की जय। धन्यवाद। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો। જ્યોતિષી શંકર ગોર। સંપર્ક કરો 9909602928। એડ્રેસ નોંધી લેશો। ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ। શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો। આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ।
એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.